હેલો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પરીક્ષાની તૈયારી એના મોક ટેસ્ટ વગર અધૂરી હોય છે. મોક ટેસ્ટ તમે આપો ત્યારે તમને અંદાજો આવે કે ક્યાં તૈયારી બાકી છે, કેટલું રિવિઝન કરવાનું બાકી છે. પેપરથી તમારો કોન્ફિડન્સ વધે છે, પરીક્ષાનો ડર ઘટે છે. એટલે મોક ટેસ્ટ આપવો તો જરૂરી છે. મોક ટેસ્ટ એવો જ હોવો જોઈએ જે ના બહુ હાર્ડ હોય, ના બહુ ઇઝી હોય, મીડિયમ લેવલના હોય. કેમ કે કોઈ પણ સરકારી ભરતી બહુ હાર્ડ પેપર નથી પૂછતા. પેપરનું લેવલ સામાન્ય જ હોય છે અને કટ ઓફ 100માંથી 80ની આસપાસ જ રહેતું હોય છે. તો પેપર પણ એવું જ હોવું જોઈએ. બસ એટલે જ આ મોક ટેસ્ટનું લેવલ સામાન્યથી મીડિયમ રાખેલું છે. જો તમે તૈયારી કરતા હોય તો પેપર હાર્ડ નહીં લાગે. દરેક વિષય, દરેક ટોપિકને આ મોક ટેસ્ટમાં કવર કરે છે. જેવો એમણે સિલેબસ આપેલો છે એવું જ પેપર બનાવ્યું છે. જરૂર નથી કે આ મોક ટેસ્ટ મુજબ જેટલા માર્ક્સનું રાખ્યું છે એટલા જ માર્ક્સનું હાઈકોર્ટની મેઇન્સમાં આવે. કેમ કે એનટીએ હજી કયો વિષય કેટલા માર્ક્સનું પૂછશે એમણે હજી જાહેર નથી કર્યું. બસ આપણે અંદાજો લગાવ્યો છે કે આટલો વિષય આટલા માર્ક્સમાં આવી શકે છે. આ મોક ટેસ્ટમાં મોટાભાગે એનટીએના પીવાયક્યુ, એસએસસીના પીવાયક્યુ, અધર એક્ઝામના પીવાયક્યુ અને અધર વેબસાઇટનો રેફરન્સ તરીકે યુઝ લીધો છે. પેપરનું સોલ્યુશન અને પેપરની પીડીએફ આ બંને તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. પહેલાં પેપર ડાઉનલોડ કરજો, પહેલાં સોલ્વ કરજો અને પછી એના સોલ્યુશન સાથે મેચ કરજો. મોક ટેસ્ટ માટે અને ડીવાયસ અને મેઇન્સ માટે બધાને બેસ્ટ ઓફ લક.